વિસાવદર અને કડી માટે પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે। આ બંને બેઠકો પર 19 જૂને મતદાન થશે અને 23 જૂને મતગણતરી થશે। આમ આદમી પાર્ટીએ લગભગ 2 મહિના પહેલા જ વિસાવદરની બેઠક પર ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરી ચૂકી છે, તો કડી વિધાનસભા બેઠક પર પણ તેમણે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે। આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાના નામની મહોર લગાવી છે। ભાજપ અને કોંગ્રેસ કરતાં પણ પહેલા આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે। ત્યારે આ જ મુદ્દે વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી। વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ એ પહેલા જ આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી। ગોપાલ ઇટાલિયાને લગભગ 2 મહિના પહેલા જ વિસાવદર બેઠકના ઉમેદવાર જાહેર કરી દીધા હતા અને ગોપાલ ઇટાલિયાએ પણ ત્યારથી ચૂંટણી પ્રચાર કરવાનો શરૂ કરી દીધો છે। ત્યારે આજે આમ આદમી પાર્ટીએ કડી વિધાનસભા માટે પણ ઉમેદવાર જાહેર કરી દીધો છે। સાથે જ તેમણે સ્ટાર પ્રચારકની યાદી પણ જાહેર કરી છે, જેમાં 40 નેતાઓના નામ સામેલ છે, જેમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન સહિતના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓના નામ છે। ત્યારે આજે આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરી। સાથે જ તેમણે કહ્યું કે કડી અને વિસાવદર આમ આદમી પાર્ટી મજબૂતીથી લડશે અને જીતશે અને કડી અને વિસાવદર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ડંકો વાગશે। સાંભળો વધુમાં ઈશુદાન ગઢવીએ શું કહ્યું। મિત્રો, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। આજે કડીની જે પેટા ચૂંટણી યોજાવાની છે એ માટે આમ આદમી પાર્ટીએ માનનીય અરવિંદ કેજરીવાલજી, રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વએ નક્કી કર્યું છે કે યુવા ચહેરો અને લડાયક ચહેરો જગદીશભાઈ ગણપતભાઈ ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કરીએ છીએ। કડી વિધાનસભામાં તેઓ કડી સહિત આખા ગુજરાતના સર્વ સમાજના લોકો માટે એમણે અવાજ ઉઠાવ્યો છે। તેઓ આમ આદમી પાર્ટીના એસસી વિંગના પ્રદેશ અધ્યક્ષ પણ છે અને મજબૂતાઈથી કડી વિધાનસભાની ચૂંટણી જગદીશભાઈ અને આખી ટીમ આમ આદમી પાર્ટીની લડશે અને જીતશે, મને પૂરો વિશ્વાસ છે। આ ચૂંટણી એ ભાજપના ભ્રષ્ટાચાર, ભાજપનો અત્યાચાર, ભાજપનો જે બેરોજગાર યુવાનો ઉપર હોય, મહિલાઓ ઉપર જે વિવિધ રીતે અત્યાચારો થાય છે, નોકરીઓમાં ગપલા થાય છે, ખેડૂતોને ભાવ નથી મળતા, મોંઘવારી ચરમસીમાએ છે, આ બધાનો જવાબ આપવાનો સમય એટલે કડી અને વિસાવદરની ચૂંટણી છે। ત્યારે આજે કડી વિધાનસભામાં માનનીય જગદીશભાઈ ચાવડાને જાહેર કરતા અમે આનંદ અનુભવીએ છીએ અને મને પૂરો વિશ્વાસ છે કે જગદીશભાઈ ચાવડા મજબૂતાઈથી કડી વિધાનસભાની ચૂંટણી લડશે અને જીતશે। કડીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડા પાર્ટીના અનુસૂચિત જાતિના પ્રદેશ અધ્યક્ષ છે। લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે તેઓ જોડાયેલા છે। તેઓ રાષ્ટ્રીય દલિત મંચ સાથે પણ સક્રિય છે। વિદ્યાર્થીઓ, મહિલાઓ અને ખેડૂતોના હિતો માટે જન આંદોલનમાં અગ્રેસર રહ્યા છે। કડી બેઠક માટે ભાજપમાંથી ગાયક કાજલ મહેરિયા, સ્વર્ગસ્થ કરશન સોલંકીના પુત્ર પિયુષ સોલંકી સહિત અન્ય દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી છે, જ્યારે કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા, પ્રવીણ પરમાર સહિત અન્ય દાવેદારોએ ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી છે। ત્યારે 30 મે બપોર સુધી આ બંને પક્ષોએ ઉમેદવાર હજુ જાહેર નથી કર્યા। ત્યારે ભાજપ અને કોંગ્રેસ આ વખતે જાતિગત સમીકરણોને લઈને ઉમેદવારોની જાહેરાત કરશે કે કેમ એ જોવાનું રહ્યું। દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે।